જય માતાજી હો મિત્રોને આપણે ગંગા સતી પાનબા અને કહળચંદ ભગતનો જે ઇતિહાસ લેતા હતા આમાં છેલ્લો ભાગ છે, 8મો જે ભાગ છે. બધા ભાગ રજૂ કરી દીધા છે. બધા મિત્રો છે એ સાંભળજો અને એક નમ્ર વિનંતી છે કે ઇતિહાસને યાદ રાખશો, ભવિષ્યમાં ક્યારેક કામ આવશે. કારણ કે અત્યાર સુધી જે ધૂળ ચડી હતી, ધૂળ ઉતરી ગઈ છે, પણ છતાંય સાંભળજો એટલે આપણા પરિવારને, આપણી પેઢીઓમાં પણ આપણે કહેવા થાય કે આપણા પૂર્વજો છે એ આવા હતા. હવે આપણે જે ભગત બાપુની ખરી હકીકત છે અને જે પૂર્વે જે લખાણો થઈ ગયા જે ખોટા હતા, જે લખાણો ઘણે ઠેકાણે વાંચવા મળ્યા, એ મજબૂતસિંહ જાડેજા બાપુ લખે છે કે એ લખાણો ખોટા હતા. એની આપણે થોડીક વાતો કરીએ અને આજ ગંગા સતી, કહળચંદ ભગત અને પાનબાઈના જે ઇતિહાસ છે એને આપણે વિરામ આપીએ. કહળચંદ ભગતના બાપુનું નામ રામસિંહ છે, પણ હકીકતમાં રામસિંહ નહીં પણ કલભા બાપુ જ નામ હતું એનું. અને ભગત બાપુના જે માતુશ્રી છે એનું નામ ઘણી જગ્યાએ બાજુબા વાંચવા મળ્યું છે, પણ હકીકતમાં બાજુબા નહીં, વક્તુબા હતા. અને પરમારના દીકરી હતા, મૂળી ગામના. અને ગંગામાં સતીને જે છે એ ઘણા લોકો એમ કે છે કે ઘણા ઠેકાણે લખાણોમાં એવું છે કે વાઘેલાના દીકરી હતા, ઘણા ઠેકાણે એવું લખાણ છે કે જાડેજાના દીકરી હતા, ઘણા ઠેકાણે એવું છે કે ઝાલાના દીકરી હતા. હકીકતમાં એવું કોઈ ઓલું કાંઈ છે નહીં. હકીકતમાં ગંગા સતીનું જે રાજપરા હાલમાં છે, જેસરની બાજુમાં 5 કિલોમીટર નજીક છે, પાકી સડક છે, સડકની ઉપર જ ગામ છે. એ રાજપરાના ભાઈજીભી સરવૈયાના દીકરી હતા ગંગા સતી. બીજી જે કાંઈ વાત હોય, જે કાંઈ લખાણ હોય એ બધું ખોટું છે. આ વાત જે છે એ સત્ય હકીકત છે. અને ઘણી જગ્યાએ ગંગા સતીને પાનબાઈના સાસુ એમ લખવામાં આવ્યું છે, ઘણા લખાણોમાં એવું લખાણું છે, પણ હકીકતમાં એવું કાંઈ નહીં. ગંગા સતી છે એ સરવૈયાના ભાઈજીની દીકરી અને એની સાથે જે વડારણ તરીકે પાનબાઈ આવેલા અમીરભાઈ પઢિયારના દીકરી, એ અમીરભાઈ પઢિયારના દીકરી વડારણ તરીકે ન્યા આગળ સમઢિયાળા ગયેલા. અને ગંગા સતી જે થઈ ગયા, ગંગા સતીને એક દીકરો જ નહોતો, 2 દીકરીઓ હતા. મેં અગાઉ પણ કહી દીધું છે, હજી પણ એક વખત કહી દઉં, બાયરાજબા અને હરિબા, એક ઝાલામાં, 2 દીકરીઓ એના ઝાલામાં જ દીધા હતા, એક અડવાળમાં અને એક દેવળિયામાં. એટલે એને દીકરો હતો નહીં. એટલે એવી અફવામાં ક્યાંય ધ્યાન ન આપવું, આ સત્ય હકીકત છે. અને પાનબાઈ છે એને ઘણી જગ્યાએ ફૂલબાઈ તરીકે પણ કહેવામાં આવ્યા છે. તો હકીકતમાં જે ફૂલબાઈ એવું ક્યાંય નામ જ નથી. પાનબાઈ તેનું નામ હતું, ઉર્ફે પાનકી કહીને બોલાવતા. અને પછીનું જે નામ હતું એ ગંગાબાની સાથે ગયા એટલે એનું નામ પાનબાઈ થયું. અને ભક્તિમાં ઓતપ્રોત થયા અને ભગવાનને લીન થઈ ગયા એટલે પાનબાઈ તરીકે ત્યાં આગળ સંબોધવામાં આવ્યા. ત્યાં પણ સાસરવાસમાં પણ પાનબાઈ તરીકે સંબોધતા. ઘણી જગ્યાએ એવું છે કે લીમડી પાસેના કોઈ ગામમાં ગંગા સતી થઈ ગયા, એવું કાંઈ છે નહીં. કારણ કે લીમડી પાસે ગંગા સતી થયા જ નથી. રાજપરા એવું લખાણમાં વાંચવામાં આવે તો માનવું નહીં. અને ઘણી જગ્યાએ ગંગા સતી છે એ સાવરકુંડલાના કોઈ પાછળ ગામમાં, પણ તે વખતનું એવું હતું કે વાયા સાવરકુંડલા થઈ અને પત્ર વ્યવહાર થતો એટલે કોકને એમ થયું હોય કે ભાઈ સાવરકુંડલાની બાજુમાં એ ગામ હશે રાજપરા, એટલે એમાં કોઈ બીજો વિવાદ નથી. પણ હકીકતમાં રાજપરા ગામના તે વતની. અને ઘણી જગ્યાએ પાનબાઈને દેવીશંગ બાપુના દીકરી એવી રીતે લખવામાં આવ્યું, એ વાત ખોટી છે. અને પાનકુંવરબા નામ હતું એ પણ ખોટું છે. પાનબાઈ નામ હતું, અમીરભાઈ પઢિયારના દીકરી હતા. છૂટા અમને તીર મારો ને બાઈજી એવું છે. બાઈજી અમારા દરબારોમાં દીકરીને વળાવે એટલે જ્યાં સુધી પિયરમાં હોય ત્યાં સુધી એ દીકરી બા કહેવાય. અને પછી સાસરે જાય એટલે એ વહવારું થઈ જાય, પછી જેની સાથે જે વડારણ હોય એને બાઈજી જ કહેવા પડે. એવો રિવાજ ઘણા સમય સુધી હતો, હજી ઘણી જગ્યાએ જોવા મળે છે. આ સત્ય હકીકત છે. એક બીજી ચોખવટ કરી દઉં કે ભજનમાં ઘણી જગ્યાએ અજુભા લખાણ આવે છે કે આપણને એવામાં અજોભા આવ્યા અને હવે પાનબાઈ કે આપણને કોણ ચડાવે પૂરણ રંગ. એ અજુભાની, કારણ કે ગંગા સતી એના કહળચંદ ભગતના કુટુંબમાં અજુભા નામનું કોઈ વ્યક્તિ થયું જ નથી. હજી અત્યાર સુધીમાં અજુભા નામનું કોઈ વ્યક્તિ જ હતું નહીં. તો અજુભા છે એ વાત ખોટી છે. હકીકતમાં નામ કહળચંદ બાપુ છે એના પિતરાય ભાઈ થતા હતા વજુભા. અને કલભા બાપુ હતા અને મોટા ભાઈ મનુભાના દીકરા જે હતા એનું નામ વજુભા હતું, વજુભા નામ હતું. પણ કાળ સમયે પછી માંથી થતા કેટલી વાર લાગે, કારણ કે અત્યારે ઘણી જગ્યાએ આપણે નથી સાંભળતા કે ફલાણાએ શું કર્યું કે ગોરખ ધંધો ઉપાડ્યો. ગોરખ ધંધો છે એ તો ચેતવવાનો ધંધો હતો એ સમયમાં.
એટલે એ ધંધો બહુ સારો હતો, પણ આ શબ્દો છે એ ભ્રષ્ટ થતા હોય, એને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ થતો હોય, એટલે આવી વાતોમાં બહુ જાવું નહીં. હકીકતમાં છે એ વજુભા એના મનુભા ભાઈના દીકરા હતા અને કહળશંકના હગા પિતરાય ભાઈ થતા હતા. અને વજુભા છે એ છે ને એ સત્સંગમાં લાગી ગયા હતા, કારણ કે એને કહળશંકના સત્સંગનો બહુ શોખ હતો, અને પછી એનું સંસારમાંથી મન ઉડી ગયું, એટલે એના પોતાના જ કુટુંબીજનોને એનો જમીન ગરાહ ચાહ જે કાંઈ હતું એ વજુભા બાપુએ એને પોતાના આપી, અને પછી સંસારનો ત્યાગ કરીને સત્સંગમાં સતત આવવા માંડેલા. પણ કહળશંકને આવી એક ઘટના બની કે જે ગાય સજીવન કરી એટલે વજુભાને કહળશંકનો સાથ મુકાણો. પછી એ કહળશંકના આદેશથી ગંગા સતીને પણ 52 દિવસે પાછા 52 ભજનની રચના કરીને જવું પડ્યું. અને એક બીજી ચોખવટ કરી દો, કહળશંક બાપુએ 7 ભજન લખ્યા. બીજો એક મેં વાત કરી તે અગાઉ ભૂદરદાસ કરીને જે હરિજન સમાજના હતા, એને ઘણો નોંધ કરી હતી, પણ એ એક વખત પૂર આવતા એ નષ્ટ થઈ ગયું. એટલે કહળશંક ભગત બાપુના જે છે એ 7 જ ભજન મળ્યા છે. ગંગા સતીના 52 ભજન મળ્યા છે. અને પાનબાઈ છે એ 3 જ દિવસ પછી 3 દિવસ સુધી વજુભાને બોધપાઠ આપ્યો. એટલે વજુભા જે છે એ પૂર્ણતાએ પહોંચી ન શક્યા, કારણ કે આવી રીતે થોડા અંતરે એક પછી એક મહાન વ્યક્તિ, જે મહાન વિભૂતિ હતી, જે સંસારની વિદાય લઈ અને આ ભોગવાદી શરીરનો ત્યાગ કરીને અહીંથી ઈશ્વરમાં ભળી ગયા, એટલે એ વજુભાને પૂર્ણતાએ કોઈ પહોંચાડી ન શક્યા. ઘણી જગ્યાએ એવું પણ કહે છે કે ભગત બાપુ છે એ ઘણા વર્ષો પહેલા થઈ ગયા. ઘણા વર્ષો પહેલા કાંઈ નહીં, ઈસવીસન 1800 અને ત્રિપુટીનો જે સંગમ છે 1843 થી શરૂ થઈ અને 1894 ના વર્ષ દરમિયાન આ ત્રિપુટીનો સમય છે એ પૂરો થઈ જાય છે. એટલે એ કાળક્રમે ઓલું થઈ જાય છે. એટલે બહુ વર્ષ નથી થયા, કારણ કે જોવા જઈએ તો 130 વર્ષ જેવો હાલની ઘડીએ 130 વર્ષ જેવો સમયગાળો બને છે. એટલે બહુ પુરાતન કાળમાં મધ્યકાળમાં એવી કોઈ દાવાની જરૂર નથી ને એ વાત ક્યાં લખાણ હોય તો એ વાત ખોટી છે. આ જે અને એમાં જે આ મેં 7 ભાગ રજૂ કર્યા, એમાં તમામ કલભા બાપુ, પછી કહળશંક ભગત, પછી ગંગા સતી, એના લગ્નની તારીખ, પછી એના દીકરીઓ, પછી એના દીકરીઓના દીકરાની પણ જન્મ તારીખ મેં આમાં રજૂ કરેલી છે. એટલે બીજી કોઈ અફવાઓમાં પડતા નહીં. આજે આપણે આવી સરસ મજાની એક મહાન વિભૂતિ છે એના ચરણ કમળમાં આ ભલે અહીંથી પણ વંદન કરી અને છૂટા પડશું. આવા સરસ મજાના ભાગ છે એ તમે નિહાળજો, કારણ કે આવા મહાન વિભૂતિનું ચરિત્ર છે ને સાંભળીએ તોય આપણને મનને શાંતિ મળે. એટલે આવા સરસ મજાનું ચરિત્ર છે એ તમે મેં અગાઉ 7 ભાગ રજૂ કર્યા છે એમ કીધું, એમ હજી ફરી વખત એક વાત કહું કે 7 ભાગ રજૂ કર્યા છે. 7 જોજો. અને આવા મહાન વિભૂતિનું ચરિત્ર તો તમે કેટલું ટૂંકું કરી શકો વધીને, કારણ કે 8 ભાગ રજૂ થયા એટલે 10 મિનિટના ભાગ, એટલે 80 મિનિટ થાય એટલે 1 કલાક ને 20 મિનિટ થઈ. 1 કલાક ને 20 મિનિટમાં મહાન વિભૂતિને કાંઈ બરોબર ન્યાય તો ન જ મળ્યો કહેવાય, કારણ કે એનું એક ભજન જો ચર્ચાવા બેસીએ ને તો પણ 62 દિવસ જેવું લાગે. અને ગંગા સતી પાનબાઈના ભજનનું અત્યારે એટલું બધું વિખ્યાત પામ્યું છે કે વિદેશોમાં પણ આ ભજનની ઉપર શોધ થાય છે. એટલે આપણને ઘરાંગણે આવો અવસર મળ્યો એટલે એના ઇતિહાસને પૂરેપૂરો સાંભળજો. 1 વાર ન સમજાય તો 2 વાર સાંભળજો અને મગજની અંદર ઉતારજો આવા મહાન વિભૂતિ ચરિત્રને. હું મહેન્દ્રસિંહ ગોહિલ એના ચરણોમાં વંદન કરું છું, કહળશંક ભગત અને ગંગા સતીના. જય માતાજી.